હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજે ડેલ્ટા ઈ હબના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે ચેપ્ટર 4 એનસીઈઆરટી નું ચેપ્ટર 4 ફિઝિક્સની અંદર ગતિમાન, વિદ્યુતભાર અને ચુંબકત્વ આ ચેપ્ટર વિશે થોડો બેઝિક ખ્યાલ લઈશું. આજે એક ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે એનો બેઝિક ખ્યાલ લઈશું. ત્યારબાદ આપણે ચેપ્ટર જેમ જેમ એનસીઈઆરટી ની અંદર છે તેમ તેમ એના ઇલ્યુસ્ટ્રેશન્સ, એની એક્સરસાઇઝ સુધી અને કમ્પ્લીટ કરીશું. ચલો રેડી છો બધા? સ્ટાર્ટ કરીએ ફટાફટ. દેખો ચલો, ગતિમાન, વિદ્યુતભાર અને ચુંબકત્વ. તો આ ચેપ્ટર શું કહેવા માંગે છે? ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ચેપ્ટર છે શું, એ આપણને શું માહિતી આપવા માંગે છે, અને એ ચેપ્ટર લર્ન કર્યા પછી આપણે એમાંથી શું ઉપયોગી વસ્તુ જે છે એ માહિતી આપણે ગ્રહણ કરી શકીએ છીએ, જે આપણે ડેલી લાઈફની અંદર કે માની લો કે તમે આગળ કોઈ સાયન્સ ફિલ્ડમાં જાઓ છો તો એ ત્યાં કઈ રીતે ઉપયોગી છે એ વસ્તુનો આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ, તો જ આપણને ભણવાની મજા આવે. બરાબર છે? તો ગતિમાન, વિદ્યુતભાર. હવે આપણે અત્યાર સુધી જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ભણતા હતા, જે સ્થિત વિદ્યુત્વ જે ભણતા હતા, એની અંદર શું હતું? તો એની અંદર હતું કે જો કોઈ એક વિદ્યુતભાર છે, કે ધન વિદ્યુતભાર હોય કે ઋણ વિદ્યુતભાર હોય, એ વિદ્યુતભાર કેવો હતો? એ વિદ્યુતભાર એક સ્થિર વિદ્યુતભાર છે. એક સ્થિર વિદ્યુતભાર બીજા કોઈ સ્થિર વિદ્યુતભારની ઉપર કોઈ જે એની ઇલેક્ટ્રિક ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે, કે ઇલેક્ટ્રિક એના ગુણધર્મો છે, કે વિદ્યુત ક્ષેત્ર છે, કે વિદ્યુત સ્થિતિમાન છે, એની ડિસ્કશન કરી હતી આપણે. હવે દેખવાનું છે કે જે વિદ્યુતભાર છે એ ગતિમાન હોય તો શું થાય? ગતિમાન મતલબ કે કોઈ વિદ્યુતભાર છે એ હવે એક કોન્સ્ટન્ટ વેલોસિટી એટલે કે એક અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. અચળ વેગથી ગતિ કર્યો છે તો એની શું અસરો થશે? શું અસર થશે? તો આપણે એના વિશે વાત કરવાની છે. ત્યારબાદ ચુંબકત્વ. હવે ચુંબકત્વ શું હોય? તો ચુંબકત્વ આપણે બધા જ લોકો નાનપણથી ચુંબક સાથે રમતા આવ્યા છીએ. ચુંબક એટલે શું? તો કે ચુંબક એટલે એવો પદાર્થ કે એવી વસ્તુ જે લોખંડને શું કરે? આકર્ષે. ચુંબક લોખંડને આકર્ષે અને ચુંબક બીજા ચુંબક સાથે શું કરે? તો બીજા ચુંબકને અપાકર્ષે પણ ખરા અને આકર્ષે પણ ખરા. બરાબર? તો એ વિશેનો બેઝિક ખ્યાલ આપણે આજે લઈશું. તો કે પહેલી વસ્તુ કે ચુંબક એટલે શું? ચુંબક એટલે શું? તો ચુંબક શું હોય? તો આપણે હમણાં ડિસ્કશન કર્યું કે ચુંબક શું હોય? તો એક એવો પદાર્થ કે વસ્તુ જે લોખંડને શું કરે? આકર્ષે. લોખંડને પોતાની સાથે આકર્ષે, એની સાથે ચોંટી જાય. ત્યારબાદ ચુંબકનો ઇતિહાસ અને ચુંબકીય ક્ષેત્ર વિશેનો પ્રાથમિક ખ્યાલ. ચુંબકીય ક્ષેત્ર. હવે ચુંબકીય ક્ષેત્ર શું હોય? તો જે રીતે સ્થિત વિદ્યુતભાર હોય એનું વિદ્યુતભારનું એક વિદ્યુત ક્ષેત્ર હોય, એ જ રીતે એક ચુંબક હોય તો ચુંબકનું શું હોય? ચુંબકીય ક્ષેત્ર હોય. ત્યારબાદ ચુંબકીય બળ અને વિદ્યુત બળનો સંબંધ. હવે ચુંબકીય બળ અને વિદ્યુત બળનો સંબંધ શું હોય? તો કે ચુંબક છે, ચુંબકની પાસે શું હોય? ચુંબકની પાસે ધ્રુવો હોય. શું હોય? ધ્રુવ. ચુંબકના બે ધ્રુવ હોય, એક N અને એક S. હવે આપણે દેખીએ ચુંબક કઈ રીતે હોય. તો એક ચુંબક, બેઝિક ચુંબકનો આઈડિયા લઈએ તો એની અંદર શું હોય? તો એક N હોય, એક હોય S. N ને કહેવાય ઉત્તર ધ્રુવ, S ને કહેવાય દક્ષિણ ધ્રુવ. બરાબર છે? N એટલે ઉત્તર ધ્રુવ, S એટલે દક્ષિણ ધ્રુવ. હવે કોઈ ચુંબક હોય તો ચુંબકની આજુબાજુ શું હોય? એનું એક ચુંબકીય ક્ષેત્ર હોય. ત્યારબાદ ચુંબકીય બળ કે લોરેન્જ બળ. હવે દેખો ચુંબકના લીધે કોઈ બળ લાગતું હોય, જેમ કે કોઈ વિદ્યુતભારના લીધે બીજા વિદ્યુતભાર પર જે રીતે કોઈ બળ લાગતું હોય, એ જ રીતે એક ચુંબક દ્વારા બીજા ચુંબક પર જે બળ લાગતું હોય તો એ બળને લોરેન્જ બળ કહેવામાં આવે છે. લોરેન્જ બળ એટલે આમ તો બે પ્રકારના બળોનો સરવાળો, ચુંબકીય બળ અને સ્થિત વિદ્યુત બળ. તો બે પ્રકારના બળોનો જે સરવાળો થશે, સદિશ સરવાળો, એના વિશે આપણે વાત કરીશું. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ. સાયક્લોટ્રોન જે નવા સિલેબસમાંથી તો હટાવી દીધું છે, આપણે એના વિશે ખાલી એક પ્રાથમિક ખ્યાલ લઈશું કે ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ. કોઈ વિદ્યુતભાર છે એ કોઈ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. કોઈ વિદ્યુતભાર અચળ વેગથી જ્યારે ગતિ કરે છે, એ વિદ્યુતભાર જ્યારે અચળ વેગથી ક્યાં ગતિ કરે છે? તો કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. યાદ રાખો કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગતિ કરતો હોય તો એ કેવી અસર અનુભવશે? એ ચુંબકીય અસરનો અનુભવ કરશે. તો અને સાયક્લોટ્રોન શું હોય? તો સાયક્લોટ્રોન એક એવું ડિવાઇસ છે કે એક એવું મશીન છે જે
બહુ જ જટિલ રચના ધરાવે છે અને એનો ઉપયોગ શું થાય? તો એનો ઉપયોગ થાય વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરવા. વિદ્યુત ભારિત કણો એટલે કે વિદ્યુત ભારિત કણની અંદર આપણે શું લઈ શકીએ? તો બેઝિક પહેલી જ વસ્તુ જ્યારે આપણે વિદ્યુત ભાર ની વાત આવે તો એક ઇલેક્ટ્રોન દિમાગમાં આવે. ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનની પાસે શું હોય? વિદ્યુત ભાર હોય. તો જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે છે અને એને પ્રવેગિત કરતા રહીએ તો એક સમય એવો આવશે કે એની પાસે ઘણી બધી એક કાઇનેટિક એનર્જી હશે, એટલે કે ગતિ ઉર્જા હશે અને એ ઇલેક્ટ્રોન જ્યારે કોઈ બીજા ઇલેક્ટ્રોન કે બીજા પરમાણુ સાથે અથડાય તો શું થાય? તો એ એક પ્રકારનું કંઈક રિએક્શન ઉત્પન્ન કરશે. તો એ વસ્તુ જે છે એના વિશેનું એક બેઝિક યંત્ર છે, એને કહેવાય સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોન શું કરે? તો સાયક્લોટ્રોન શું કરે એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે વિદ્યુત ભારિત કણોને શું કરશે? પ્રવેગિત કરશે. ત્યારબાદ બાયો-સાવર્ટનો નિયમ. બાયો-સાવર્ટનો નિયમ શું કહે છે? બાયો-સાવર્ટનો નિયમ કે વિદ્યુત ક્ષેત્રનો ચુંબકીય ક્ષેત્રનો એક બેઝિક ખ્યાલ આપે છે. ત્યારબાદ બાયો-સાવર્ટનો નિયમ. તો બાયો-સાવર્ટનો નિયમ શું છે? તો બાયો-સાવર્ટનો નિયમ એટલે કે ચુંબકીય ક્ષેત્ર વિશેનો બેઝિક ખ્યાલ આપશે કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે, એનું મૂલ્ય કયું છે. કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર જોવું હોય તો બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ ગોળાકાર રિંગના લીધે તેની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. હવે આપણે આગળના ચેપ્ટરની અંદર જ્યારે ગોળાકાર વિદ્યુત ભારિત રિંગ હતી તો એના લીધે એક વિદ્યુત ક્ષેત્રનું ડેરિવેશન આપણે દેખ્યું હતું. જે રીતે કે માની લો કે એક ગોળાકાર રિંગ છે તો રિંગની અક્ષ પર આ રિંગ છે તો રિંગની અક્ષ પર એક પી બિંદુ આગળ આપણે એક વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હતા. એ જ રીતે ગોળાકાર રિંગ છે જેની અંદર હવે પ્રવાહ કેવો હશે? તો કે જે ચુંબકીય ક્ષેત્ર છે તો જે વિદ્યુત ભાર ગતિ કરતો હશે એના લીધે ચુંબકીય ક્ષેત્ર હશે. તો ગતિમાન વિદ્યુત ભાર એટલે કે ગોળાકાર રિંગ છે હવે રિંગ ખાલી વિદ્યુત ભારિત રિંગ નથી, એ કેવી છે? એની અંદર વિદ્યુત ભારનું વહન થઈ રહ્યું છે એટલે કે કરંટ જઈ રહ્યો છે. તો એક ગોળાકાર રિંગની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે તો એના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ પોઈન્ટ પર કેટલું હશે એનો આપણે ખ્યાલ લઈશું તથા એની થિયરી સાથે ડેરિવેશન કરીશું, જે ડેરિવેશન બોર્ડની એક્ઝામ માટે ખાસ આઈએમપી રહેશે આપણા માટે. બરાબર છે. ત્યારબાદ ફર્સ્ટ ઓફ ઓલ દેખીએ કે આપણે ચુંબક એટલે શું? ચુંબક શું હોય? તો ચુંબક એટલે કોઈ પણ વસ્તુ જે શું કરે? તો જે લોખંડને આકર્ષે. પણ એવી ડેફિનેશન આપણે પેપરની અંદર લખવાની નથી. ચુંબક એટલે શું? તો ચુંબક એટલે એક પ્રોપર ડેફિનેશન હોવી જોઈએ કે ચુંબક એટલે એવો એક પદાર્થ કે એવો ઓબ્જેક્ટ જેની પાસે શું હોય? તો જેની પાસે બે ધ્રુવો હોય. એક ધ્રુવ હોય એનો ઉત્તર ધ્રુવ, બીજો ધ્રુવ હોય એનો દક્ષિણ ધ્રુવ તથા ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ આ બંને સજાતીય ધ્રુવો જે છે એ એકબીજા સાથે લાવીએ તો શું કરશે? અપાકર્ષણ અનુભવશે. બે સજાતીય ધ્રુવ જ્યારે એકબીજાના નજીક આવે છે તો અપાકર્ષણ અનુભવશે અને N અને S એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જો નજીક લાવીએ તો આકર્ષણ અનુભવશે. એટલે કે વિજાતીય ધ્રુવો શું કરશે? આકર્ષણનો અનુભવ કરશે. તો એવા પદાર્થો જેના બે ધ્રુવ હોય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, અને જેના ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ વચ્ચે શું થાય? તો કે અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ. સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય તો એને શું કહેવાય? તો એને કહેવાય ચુંબક. બરાબર. આ આપણી એક સાયન્ટિફિક ડેફિનેશન થાય. જે પદાર્થ લોખંડને આકર્ષે તેને સામાન્ય ભાષામાં શું કહેવાય? ચુંબક કહેવાય. હવે દેખો ચુંબક ના પ્રકારો. ચુંબક કયા કયા પ્રકારનું હોય? તો કે પહેલું છે એક ગજીયો ચુંબક. આપણે 8, 9, 10th ની અંદર લેબોરેટરીની અંદર કોઈ દિવસ લાલ અને વાદળી રંગનું એક ચુંબક દેખ્યું હોય જે આ રીતનું દેખાતું હોય તો એને શું કહેવાય? એને કહેવાય ગજીયો ચુંબક. ગજીયો ચુંબક શું હોય? તો એક લંબચોરસ આકારનું એક ચુંબક હોય જેની અંદર એક ઉત્તર ધ્રુવ હોય અને એક છેડે
દક્ષિણ ધ્રુવ હોય, બરાબર છે. હવે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ તમે જો થોડું યાદ હોય તો આપણે જોઈએ છે, ક્યાંક ને ક્યાંક જોઈએ છે, બરાબર. ત્યારબાદ ચુંબકીય સોય. ચુંબકીય સોય ક્યાં વપરાય? તો એ કે કંપાસમાં વપરાય. કંપાસ એટલે કયો કંપાસ? તો કંપાસ એટલે જેની અંદર આપણે બોલ પેન ફૂટપટ્ટી રાખીએ છીએ, કંપાસ નહીં. કંપાસ એટલે કયો? તો કંપાસ જે હોકા યંત્ર હોય એ હોકા યંત્રની વાત કરે છે અહીંયા. તો હોકા યંત્રને કંપાસ કહેવાય, બરાબર છે. હવે હોકા યંત્રનો ઉપયોગ શું થાય? હોકા યંત્રનો ઉપયોગ દિશા જાણવા માટે થાય. ખાસ કરીને કોણ દિશા જાણવા માટે એનો ઉપયોગ કરે છે? તમે કે હું આમ દિશામાં કોઈ દિશામાં જવું હોય તો એના માટે હોકા યંત્ર લઈને બેસતા નથી, પણ હોકા યંત્રનો ઉપયોગ જ્યાં આજુબાજુમાં કશું જ દેખાતું ના હોય ત્યાં ખાસ કરીને ઉપયોગ થાય છે. જે રીતે તમે કોઈ જહાજની અંદર વાત કરો કે કોઈ જહાજ છે મધ્ય દરિયે એકદમ સમુદ્રમાં વચ્ચોવચ્ચ છે અને આજુબાજુમાં બધી જ જગ્યાએ પાણી દેખાય છે, કઈ દિશામાં જવું કોઈ જ રસ્તો સૂઝતો નથી, તો એના માટે કમ્પલસરી હોકા યંત્રનો ઉપયોગ કરવો પડે તો જ આપણને દિશા વિશે ખ્યાલ આવે, બરાબર છે. એ જ રીતે વિમાન જ્યારે ઉડતું હોય તો વિમાનમાં પણ શું હોય? આજુબાજુ કઈ દેખાતું ન હોય, ખાલી વાદળ વાદળ દેખાતા હોય, તો એના માટે પણ હોકા યંત્રની મદદથી દિશા જાણવા મળે છે. એ જ રીતે હવે આપણે લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરીએ તો જે આપણી પાસે મોબાઈલ ડિવાઇસની અંદર જીપીએસ નો યુઝ કરીએ છીએ, જે જીપીએસ છે એ જીપીએસ પણ શું કરે છે? એ હોકા યંત્રનો ઉપયોગ કરે છે, કેમ કે એની અંદર પણ ક્યાંક ના ક્યાંક ચુંબકનો ઉપયોગ રહેલો છે. ખાસ કરીને દેખો, જ્યારે તમે ઓન કરો જીપીએસ તો ત્યાં એક એન કરીને સિમ્બોલ આવશે. એ એન નો મતલબ શું થાય? તો એ ઉત્તર ધ્રુવનું નિરૂપણ કરે છે ત્યાં, બરાબર છે. તો હોકા યંત્ર અને ચુંબકીય સોય શું હોય? તો ચુંબકીય સોય એટલે આ રીતના બે ત્રિકોણ પાર્ટનો એક પટલો પટ્ટો હોય જેની અંદર એક એન અને એક એસ ધ્રુવ હોય. ત્યારબાદ એક નાળ ચુંબક છે, આનો જનરલી કઈ યુઝ થતો નથી, પરંતુ એક આ ઘોડાની નાળ ટાઈપનો આકાર છે, એનો ઘોડાની નાળ ટાઈપનો આકાર છે અને એક છેડે શું હોય? તો એક છેડે ઉત્તર ધ્રુવ હોય અને બીજા છેડે શું હોય? દક્ષિણ ધ્રુવ હોય. હવે આ દેખો એક સોલિડ પાર્ટ છે, એટલે આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એકબીજાની નજીક નહીં જતા રહે, એકબીજાને ચોંટી નહીં જાય, કેમ કે કેવું છે? એક સોલિડ પાર્ટ છે. સોલિડ પાર્ટ છે તો આ એકબીજાને અહીંયા આમ ખેંચીને જશે નહીં, રબર જેવો પાર્ટ નથી. ત્યારબાદ દેખો, ખાસ કરીને આપણને યાદ શું હોવું જોઈએ? ખાસ કરીને એક વસ્તુ યાદ હોવી જોઈએ કે ચુંબકમાં હંમેશા બે ધ્રુવો હોય. બે ધ્રુવો કયા? તો એક ઉત્તર ધ્રુવ અને બીજો શું હોય? દક્ષિણ ધ્રુવ. એક ચુંબકના બે ધ્રુવ, એક ચુંબકના બે ધ્રુવ. એક ચુંબકના કેટલા ધ્રુવ? બે ધ્રુવ. કયો? દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ. ઉત્તર ધ્રુવ એટલે એન, દક્ષિણ ધ્રુવ એટલે એસ. ઉત્તર ધ્રુવ એટલે એન, દક્ષિણ ધ્રુવ એટલે એસ. નોર્થ અને સાઉથ, નોર્થ અને સાઉથ અંગ્રેજીમાં કહીએ તો. ત્યારબાદ ચુંબક માટે કોઈ એક ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલા માટે કે ચુંબક માટે જ્યારે વાત કરીએ તો હંમેશા બે ધ્રુવોની એક પેર હોય, એટલે કે જોડકું હોય. એન અને એસ નું હંમેશા શું હોય? જોડકું હોય. એની અંદર મોનોપોલ, મોનોપોલ મતલબ કે ચુંબકનો એક ધ્રુવ, મોનોપોલ મતલબ એક ધ્રુવ, ડાયપોલ મતલબ બે ધ્રુવ. જ્યારે ડાયપોલની વાત કરીએ તો બે ધ્રુવ હોય, ડાય મતલબ બે, મોનો મતલબ એક. તો ચુંબકની અંદર કોઈ દિવસ એક ધ્રુવ અસ્તિત્વ ના ધરાવે. જેમ કે આપણી પાસે ઇલેક્ટ્રિક ડાયપોલ કે વિદ્યુત ડાયપોલ આપણે જોઈ જ્યારે, તો વિદ્યુત ડાયપોલની અંદર શું હતું? યાદ કરો ચલો. તો 2a અંતર વડે એક પ્લસ ક્યુ ચાર્જ અને એક માઇનસ ક્યુ ચાર્જ બંનેને રાખેલા હોય 2a જેટલા અંતરે, અને આ જે વસ્તુ બને એને શું કહેવાય? આને કહેવાય વિદ્યુત ડાયપોલ, બરાબર છે. ડાયપોલ મતલબ કે બે ધ્રુવો છે એની જોડે, એક ધન છે એક ઋણ છે. હવે આની અંદર વાત કરીએ જ્યારે, તો વાત કરીએ વિદ્યુતની, તો વિદ્યુત ભાર માટે એક ધન વિદ્યુત ભાર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે કે નહીં ધરાવતો? તો કે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકે છે. પ્લસ છે અને ઋણ સ્વતંત્ર હોઈ શકે. બરાબર છે.
તો આના આ મોનોપોલ કહેવાય. શું કહેવાય? મોનોપોલ. મતલબ કે એક એક ધ્રુવો જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, પણ ચુંબક માટે એ વસ્તુ શક્ય નથી. ચુંબક હોય તો હંમેશા કેવું હોય? પેરમાં હોય, જોડકામાં હોય, જેની અંદર N અને S કમ્પલસરી એક ચુંબક જોડે હોવા જોઈએ. એક ચુંબક હોય તો એની સાથે ખાલી એક ઉત્તર ધ્રુવ જ હોય. ઉત્તર ધ્રુવ વાળું ચુંબક કોઈ દિવસ પોસિબલ નથી. હજુ સુધી કોઈ પોસિબલ નથી. અને એના કંઈક સાયન્ટિફિક કારણ હશે. એમ તો મતલબ કઈ એવું તો હોય નહીં કે કોઈ વસ્તુ સાયન્ટિફિક રીઝન લીધે આપણે પ્રૂવ ના કરી શકીએ એને, બરાબર છે. તો એના કંઈક પ્રોપર્ટીઝ છે જેના લીધે એનો કોઈ મોનોપોલ અસ્તિત્વ ધરાવતો નથી, બરાબર છે. એની વિશે આપણે કોઈ પણ પ્રકારનો ખ્યાલ કે એનું કઈ કહેવાય કે જે એની સૂત્ર છે કે સાબિતી છે એના વિશે આપણે કોઈ પણ પ્રકારનો આ ચેપ્ટરની અંદર કે ધોરણ 12 સુધીના આપણા ફિઝિક્સના સિલેબસની અંદર કોઈ પણ ઉલ્લેખ નથી તથા આપણે જાણવાની એના માટે જરૂર પણ નથી. તો એને આપણે ખાલી એક સ્ટેટમેન્ટ તરીકે યાદ રાખીશું કે ચુંબક માટે કોઈ એક ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એક ખાલી સ્ટેટમેન્ટ યાદ રાખીશું. ત્યારબાદ સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને વિસમાન ધ્રુવો વચ્ચે શું થાય? આકર્ષણ થાય. હમણાં બતાવ્યું આપણે કે NN SS વચ્ચે શું થાય? અપાકર્ષણ. NS SN વચ્ચે શું થાય? આકર્ષણ. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર. હવે દેખો, હવે અહીંયાથી ચેપ્ટર રિયલિટીમાં સ્ટાર્ટ થશે. સ્ટાર્ટ થશે મતલબ કે એના રિલેટેડ દાખલા આવશે, એના રિલેટેડ સૂત્રોની તારવણી આવશે અને જે મેઇન વસ્તુ છે એ હવેથી સ્ટાર્ટ થશે. તો કે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર કોનું ક્ષેત્ર હોય? તો જે રીતે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો કોને યાદ છે વિદ્યુત ક્ષેત્ર શું હોય? ચલો 2 મિનિટ માટે શાંતિથી વિચારો. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા બોલો. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું હોય? તો કે એક કોઈ વિદ્યુત ભારના લીધે કોઈ બિંદુ પર જે બીજો વિદ્યુત ભાર આવશે એના પર જે બળ લગાડશે, પ્રથમ વિદ્યુત ભાર બીજા વિદ્યુત પર જે બળ લગાડવાની ક્ષમતા બતાવે છે, એ ક્ષમતા એ એની આજુબાજુનો જે એરિયા છે, રીજન છે, એને કહેવાય એનું વિદ્યુત ક્ષેત્ર. કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કે એ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ બીજો વિદ્યુત ભાર આવશે તો એના પર શું લાગશે? વિદ્યુત બળ લાગશે, સ્થિત વિદ્યુત બળ લાગશે, બરાબર છે. તો સિમ્પલ છે. ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકનું એવું એક એરિયા કે એક ક્ષેત્ર જેની અંદર બીજું ચુંબક આવશે તો બીજું ચુંબક શું કરશે? તો બીજું ચુંબક ચુંબકીય બળ અનુભવશે. હવે ચુંબકીય બળ કયા પ્રકારનું હોય? આકર્ષી બી હોય, અપાકર્ષી પણ હોય, બરાબર છે. તો એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર. તો દેખો, જેમ વિદ્યુત ભારની આજુબાજુ તેનું વિદ્યુત ક્ષેત્ર હોય એમ ચુંબકની આજુબાજુ શું હોય? ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે. હવે દેખો, ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય, ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય, બરાબર છે. ચુંબકીય ક્ષેત્રને બી સદિશ વડે દર્શાવાય છે. અચ્છા, ક્ષેત્ર છે સેમ વિદ્યુત ક્ષેત્રની જેમ જ વર્તે છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તેને એક સદિશ રાશિ છે બી અથવા એચ વડે દર્શાવી શકાય છે. એસઆઈ યુનિટ શું થશે? તો ચુંબકીય ક્ષેત્રનો એસઆઈ યુનિટ ટેસ્લા થાય. શું થાય? ટેસ્લા. જે ટેસ્લા ગાડીની વાત કરીએ અત્યારે આપણે લેટેસ્ટમાં સાંભળતા હોય કે ટેસ્લાની ગાડી, તો એ જે ટેસ્લા નામ છે એ ટેસ્લા નિકોલા ટેસ્લાના નામ પર આવ્યું. નિકોલા ટેસ્લા. નિકોલા ટેસ્લા વૈજ્ઞાનિક જેમણે એસી પ્રવાહની શોધ કરી. જે આપણા ઘરમાં પંખા ચાલે છે, લાઇટો ચાલે છે, એ એસી કરંટની શોધ નિકોલા ટેસ્લાએ કરી. ત્યારબાદ જે મોટરની વાત કરીએ આપણે, ઇન્ડક્શન મોટર કે ગમે ત્યારે તમે ઇન્ડસ્ટ્રીની અંદર જોયું હોય કે ઇન્ડક્શન મોટર, તો મોટર જે છે મોટરની અંદર શું હોય? મોટરનો ફરવાનો બેઝિક પ્રિન્સિપલ એ ચુંબકના રિલેટેડ છે. મોટર હોય તો ચુંબક હોય. તમે જ્યારે નાની એક રમકડાની મોટર જુઓ તો એની અંદર શું મળશે? આપણને એક ચુંબક મળશે. એ જ રીતે કોઈ મોટી મોટર હોય તો એની અંદર પણ એક ચુંબક હોય, પણ એ ચુંબક કેવું હોય? સાદા પ્રકારનું ચુંબક નહીં હોય. એ કેવું હોય? વિદ્યુત ચુંબક હોય, બરાબર છે. જે એની અંદર એક કોઇલ હોય, એની અંદર ગૂંચળા હોય, કોપરના ગૂંચળા હોય, એની અંદરથી એક ચુંબકત્વ ઉત્પન્ન થશે. એક ચુંબક તો કેવું હશે એના વિશે પણ આપણે આગળ દેખીશું. તો ચુંબકીય ક્ષેત્રનો યુનિટ કયો હશે? ટેસ્લા હશે. ત્યારબાદ બેઝ યુનિટ કયો થાય? તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર કુલમ. યાદ રાખવાનું ખાસ, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર કુલમ.
બરાબર. એનું ડેરિવેશન આપણે દેખીશું, યુનિટ એના તારવશું. બાયો સાવરનો નિયમ જ્યારે સ્ટાર્ટ કરીશું તો એટલે એનો યુનિટ તારવશું. અત્યારે યાદ રાખો કે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ડિવાઈડ બાય કુલમ્બ, એટલે કે ન્યૂટન સેકન્ડ ભાગ્યા કુલમ્બ, એને શું કહેવાય? તો એને કહેવાય ટેસ્લા. બીજા યુનિટ તો જ્યારે વિદ્યુત ફ્લક્સની વાત કરતા હોય તો આપણને ચુંબકીય ફ્લક્સ વિશે પણ એક જાણવાની જિજ્ઞાસા થાય. તો એક ચુંબકીય ફ્લક્સ પણ હોય અને ચુંબકીય ફ્લક્સના લીધે જે ચુંબકીય ક્ષેત્રનું યુનિટ બનશે એ એક યુનિટ એટલે કે એક ટેસ્લા બરાબર એક વેબર પર મીટર સ્ક્વેર પણ કહી શકાય, વેબર પર મીટર સ્ક્વેર. ત્યારબાદ એક ગોસ, કેમ કે ફ્લક્સ આવે તો ગોસ આવે, ફ્લક્સ આવે તો ગોસ આવે, તો ગોસના ટર્મમાં ચુંબકીય ક્ષેત્રનો યુનિટ એટલે કે નાનો યુનિટ શું થઈ જાય? તો 10⁴ પાવર જેટલી ગોસ થઈ જાય, એટલે કે એક ટેસ્લા તો 10⁴ જેટલા ગોસ. કોના માટે વપરાય? તો કે નાના ચુંબકો માટે. કેમ એવું થાય? તો જે એક ટેસ્લા યુનિટ છે, એક ટેસ્લા યુનિટ છે એ બહુ જ મોટો યુનિટ છે. એક ટેસ્લા ચુંબક એટલે કે ઘણું વિશાળ સાઇઝનું ચુંબક થાય, બરાબર છે. તો એટલા માટે હવે દેખો, વિશાળ સાઇઝના ચુંબક માટે જનરલી કોઈ કેલ્ક્યુલેશન થતી ના હોય. વિશાળ સાઇઝની વાત કરીએ એટલે કે પૃથ્વીની સાઇઝ જેટલું ચુંબક હોય તો એના જે રેટિંગ છે ચુંબક માટે, જે ચુંબકીય ક્ષેત્ર છે એનું રેટિંગ એક ટેસ્લાની આસપાસ જ્યારે બનતું હોય તો, અથવા તો જે તમારા મેડિકલ ફિલ્ડની અંદર MRI મશીન જે હોય, MRI મશીન્સ જે છે એની અંદર બહુ મોટા મોટા પ્રકારના ચુંબક છે, તો એ ચુંબકનું જે રેટિંગ હોય 2-3 ટેસ્લા સુધીનું જતું હોય છે. પણ આપણે જે જનરલી મોટરની અંદર કે ઘરના ઉપકરણોની અંદર વાત કરીએ તો બહુ જ નાના મૂલ્યનું ચુંબકીય ક્ષેત્રની વાત કરતા હોઈએ છીએ, એટલા માટે આપણે એને ગોસની અંદર લેવું પડે છે. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હમણાં જે વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય, તો ચુંબકીય ક્ષેત્ર હોય તો એના માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેમ ના હોય? તો હોવી જોઈએ, બિલકુલ હોવી જોઈએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. હવે દેખો, પહેલા યાદ કરો ચલો કે વિદ્યુત ક્ષેત્ર માટે શું હતું? તો વિદ્યુત ક્ષેત્ર કોના લીધે આવે? વિદ્યુત ભારના લીધે આવે. વિદ્યુત ભાર, માની લો કે ધન વિદ્યુત ભાર છે મારી પાસે, તો એની અંદરથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી એ બહારની બાજુએ નીકળશે લંબ રૂપે, એક બિંદુવત વિદ્યુત ભારના લીધે આ રીતે શું નીકળશે? એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળશે. અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો આ જ ક્ષેત્ર રેખા એની અંદરની બાજુ પ્રવેશ કરશે, આ રીતે. અને જો બંનેને જોડે જોડે રાખેલા હોય, જોડે જોડે હોય તો આનું જે વિદ્યુત ક્ષેત્ર છે આના વિદ્યુત ક્ષેત્ર સાથે શું કરશે? એક સંબંધ બનાવશે, એક ઇન્ટરેક્શન કરશે. તો એના લીધે આ જ વસ્તુ છે અહીંયાથી જે ઓરિજિનેટ થાય છે આની અંદર સમાપ્ત થશે. ખ્યાલ આવ્યો? એ આ રીતે એક આ જે છે એ એની રીતે અહીંયાથી આમ જશે. તો આ રીતની કંઈક એક રચના બનાવશે. આને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને બે વિદ્યુત ભારો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું જોડાણ. તો હવે ચુંબક માટે શું? જેમ વિદ્યુત ભાર માટે ધનમાંથી ઓરિજિનેટ થશે, ઋણની અંદર પ્રવેશશે, એ જ રીતે ચુંબક માટે વાત કરીએ તો ચુંબક માટે થોડું અલગ પ્રકારનું છે. કઈ રીતે? તો દેખો, આ છે એનો એન ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવ, આ છે એનો દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ છે, દક્ષિણ ધ્રુવ છે. હવે આપણે ડાયરેક્ટલી એવું બોલવું હોય કે ઉત્તર ધ્રુવમાંથી બહાર જાય છે અને દક્ષિણ ધ્રુવની અંદર જાય છે, એવું આપણે ડાયરેક્ટલી બોલી શકતા નથી. કેમ નથી બોલી શકતા? તો એમાં દેખો, અહીંયા જે ચુંબકની બહારની બાજુ, અહીંયાથી આપણે એક ક્ષેત્ર અલગ કરી નાખીએ તો આ જે ભાગ છે આ વસ્તુ ક્યાં છે? આ ચુંબકની અંદરની બાજુ છે. ક્યાં છે? અંદર. અને આ બાજુની જે છે આ બધો એરિયા, આ રીજન જે છે એ ચુંબકની બહારની બાજુ છે. હવે દેખો, ચુંબકની અંદરની વાત કરીએ, જ્યારે ચુંબકની અંદરની વાત કરીએ તો અંદરની બાજુ ઉત્તર ધ્રુવમાંથી રેખા નીકળી
અને દક્ષિણ ધ્રુવની અંદર પ્રવેશે છે. દેખો ઉત્તર ધ્રુવમાંથી દક્ષિણ ધ્રુવમાં પ્રવેશે છે, ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે છે, દક્ષિણ ધ્રુવની અંદર જાય છે. બરાબર છે. ક્યાં? તો કે ચુંબકની અંદર. ચુંબકની અંદર અંદર હોય તો ક્ષેત્ર રેખા કેવી હોય? તો N થી S તરફ હોય. પરંતુ જ્યારે બહારની વાત કરીએ, જે બહારની બાજુ છે, આ બે બહારની બાજુએ, તો બહારની બાજુ શું થાય છે? તો અહીંયા બહાર એટલે કે S માંથી બહાર નીકળે છે. S માંથી શું થાય છે? તો ક્ષેત્ર રેખા બહાર નીકળે છે અને જાય છે ક્યાં? તો કે N ની અંદર, એટલે કે N ની અંદર જાય છે. તો આનાથી ઊંધું બહાર જ્યારે દેખીએ તો બહાર શું થાય? તો બહાર S માંથી નીકળે છે અને N માં જાય છે. બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્ર માટે સિમ્પલ હતું, ચુંબકીય ક્ષેત્ર માટે એટલે કે મેગ્નેટ માટે એટલું સિમ્પલ હોતું નથી. તો એના માટે અંદર અને બહાર બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ રીતે વર્તે છે. તો એના વિશે આપણને આ વસ્તુ અહીંયા ખ્યાલ હોવી જોઈએ કે અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર N થી S બાજુ હોય અને જ્યારે બહારની બાજુ દેખીએ તો S થી N બાજુ થાય. ખ્યાલ? હવે બીજી વસ્તુ આપણને શું દેખાય કે દેખો આ અહીંયાથી ચાલુ થઈ હતી રેખા, ખાસ ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપો કે આ એક રેખા જે છે એ અહીંયાથી ચાલુ થઈ અને અહીંયા ખતમ થઈ. સિમ્પલ વસ્તુ. અહીંયાથી પાછી આવે છે, એ અહીંયાથી પાછી આવે છે, પાછી નથી આવતી, કેમ કે આ પણ અહીંયાથી ચાલુ થશે અને અહીંયા ખતમ થશે. તો એનો મતલબ શું કે આ બધી જે રેખાઓ છે એ પ્લસ માંથી માઇનસ બાજુ જાય છે, માઇનસ થી પ્લસ બાજુ નથી આવતી. એનો મતલબ કે આ એક ક્લોઝ લૂપ કે બંધ ગાળો રચતી નથી. આપણે એક પ્રોપર્ટી યાદ હોય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટેની પ્રોપર્ટી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ પણ દિવસ બંધ ગાળો રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. પરંતુ ચુંબકીય ક્ષેત્રની માટે વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખા દેખો અહીંયાથી N થી S, અહીંયાથી ફરીથી આવીને પાછી N પર આવી ગઈ. એનો મતલબ આ શું બન્યું? એક બંધ ગાળો બન્યો. શું બન્યું? આ દેખો અહીંયાથી એક બંધ ગાળો બન્યો. આને શું કહેવાય? તો આ કહેવાય બંધ ગાળો, ક્લોઝ લૂપ. બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર શું હોય? ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુ S થી N બાજુ, અંદરની બાજુ N થી S બાજુ, અને જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એની વિશેષતા શું છે? તો એની વિશેષતા એ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળો રચે છે. હંમેશા કેવું રચશે? બંધ ગાળો રચશે. એના પાછળનું રીઝન શું છે? તો એના માટે કે ચુંબકની અંદર કોઈ એક ધ્રુવ એટલે કે મોનોપોલનું અસ્તિત્વ નથી. બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે દેખીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, તો ચુંબકીય ક્ષેત્ર રેખાની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ જોઈશું અને એનું વિદ્યુત ક્ષેત્ર સાથે કયા રીતે સમાન છે, કયા રીતે અલગ છે, એ બધી એની પ્રોપર્ટીઝ એટલે કે એના ગુણધર્મો વિશે વાત કરવાની છે. પ્રથમ ગુણધર્મ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં જાય? તો બહારની બાજુ ક્યાંથી ક્યાં જાય? બહારની બાજુ S થી N બાજુ. ફરીથી યાદ કરી લો. ચલો, S અહીંયા છે, N અહીંયા છે. તો જ્યારે બહારની બાજુ વાત કરીએ તો શું થશે? તો S માંથી નીકળશે અને N ની અંદર પ્રવેશ કરશે. બરાબર છે. આ રીતે S માંથી નીકળશે, N ની અંદર પ્રવેશ કરશે. પરંતુ જ્યારે અંદરની બાજુ વાત કરીએ તો અંદરની બાજુ શું કરશે? તો N માંથી S તરફ જશે. એટલે કે અંદરની બાજુ N થી S બાજુ જશે. પછીનો ગુણધર્મ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરશે? બંધ ગાળો રચશે, ક્લોઝ લૂપ રચશે. આપણે હમણાં ડિસ્કશન કર્યું. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય પરસ્પર છેદતી નથી. આ સમાનતા છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સાથે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર રેખા પણ એકબીજા સાથે ના છેદતી હોય, કોઈ પણ દિવસે છેદતી ના હોય. બરાબર છે. નેક્સ્ટ પોઈન્ટ કે જ્યાં રેખાઓ નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? પ્રબળ હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જેમ કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેટલી નજીક હશે, કે દેખો આ એક રીજન છે જ્યાં એક ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા છે, બીજી ક્યાં છે? અહીંયા. તો આ જે રીજન છે, આ બહારની ભાગ છે, આ બહારની બાજુ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? તો કે ચુંબકીય ક્ષેત્ર બહુ નબળું હશે, કેમ કે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર છે.
એ જ રીતે અહીંયા વાત કરીએ, જ્યારે આ છે પોઈન્ટ, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે, એકબીજાથી નજીક નજીક છે. તો અહીંયાનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, પ્રબળ હશે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે, જ્યારે ઉપરની બાજુ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, નબળું હશે કે વીક હશે. મતલબ કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકદમ વધારે હોય, ઘનતા વધારે હોય, જે ડેન્સ હોય, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, ચુંબકીય ક્ષેત્ર વધારે હશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ચુંબકીય બળ અને વિદ્યુત બળ વચ્ચેનો સંબંધ. ચુંબકીય બળ અને વિદ્યુત બળ વચ્ચેનો સંબંધ એટલે કે જ્યારે કોઈ ગતિમાન વિદ્યુત ભારની વાત કરીએ, ગતિમાન વિદ્યુત ભાર હોય તો એની પર હમણાં આપણે સમજાવ્યું કે લોરેન્જ નામનું બળ લાગશે. લોરેન્જ બળ શું છે, તો એ બળ ચુંબકીય બળ અને વિદ્યુત બળનો સરવાળો છે. એટલે કે કોઈ ગતિમાન વિદ્યુત ભાર હોય, વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ, પહેલા કેવો હોવો જોઈએ, ગતિમાન હોવો જોઈએ, વીજભાર. ગતિમાન વીજભાર હોય તો ગતિમાન વીજભાર પર કયા પ્રકારના બળ લાગે. હવે વીજભાર છે તો વીજભાર નામથી જ એના પર કયું બળ લાગશે, વીજભાર નામ છે તો એના પર વિદ્યુત બળ લાગશે, પહેલી વસ્તુ. હવે બીજી વસ્તુ કે ગતિમાન છે, હવે ગતિમાન હોય તો એના લીધે એના પર કયું બળ લાગે, ચુંબકીય બળ લાગે. સિમ્પલ છે, યાદ રાખવાની ટ્રીક કે વીજભાર છે એટલે એના પર વિદ્યુત બળ લાગશે, અને વીજભાર કેવું છે તો કે ગતિમાન છે, ગતિમાન છે તો ચુંબકીય બળ પણ લાગશે. આ બંનેમાંથી ખાલી જો ગતિમાન હટાવી દઈએ આપણે, ખાલી વીજભાર હોય તો ખાલી વીજભાર પર ચુંબકીય બળ લાગે, તો કે ના લાગે. કેમ, તો કે ગતિમાન હોવો જરૂરી છે. જ્યારે વીજભાર ગતિમાન હશે તો એની પર ચુંબકીય બળ અને વિદ્યુત બળ બંને બળો એકી સાથે લાગશે. બંનેની દિશા કેવી હશે, તો બંનેની દિશા વિશે પણ આપણે વાત કરીશું. તો દેખો, જો વિદ્યુત ભાર જ્યારે સ્થિર હોય ત્યારે તેની આજુબાજુ ફક્ત વિદ્યુત ક્ષેત્રનું અસ્તિત્વ હોય, બરાબર. ગતિમાન નથી, સ્થિર વિદ્યુત ભાર છે. સ્થિર વિદ્યુત ભાર તો એની બાજુમાં ખાલી શું, વિદ્યુત ક્ષેત્ર. જ્યારે વિદ્યુત ભાર ગતિ એટલે કે અચળ પ્રવેગી અથવા અચળ વેગી ગતિ કરે છે, અહીંયા અચળ વેગી ગતિ કરે છે, ત્યારે વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે તેની આજુબાજુમાં શું થાય, તો સાથે સાથે ખાસ યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્ર તો હશે જ. વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર હોય. વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે. એટલે કોઈ વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે તો એની આજુબાજુમાં શું થાય, તો ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે. આથી કહી શકાય કે ગતિમાન વિદ્યુત ભાર પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રના લીધે ચુંબકીય બળ પણ લાગે છે. હવે જે ગતિમાન વિદ્યુત ભાર છે એની આજુબાજુમાં શું આવી ગયું, તો એની આજુબાજુમાં એક ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. એટલે એ વીજભાર છે એક ચુંબક તરીકે વર્તશે, બરાબર. ચુંબક તરીકે વર્તશે તો એ ચુંબકના લીધે હવે બીજું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય તો એ એને ચુંબક તરીકે જોશે. દો, એક આપણી પાસે વીજભાર છે, વીજભાર છે એની આજુબાજુ શું હોય, તો કે વિદ્યુત ક્ષેત્ર હોય. બીજો કોઈ વીજભાર આવે તો એને શું દેખશે, તો એ વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્રના લીધે એના પર એક વિદ્યુત બળ લગાડવાનો પ્રયાસ કરશે. હવે જો વીજભાર છે વીજભાર ગતિ કરશે તો એક ચુંબક તરીકે વર્તશે. હવે એ વીજભારના લીધે એક ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થયું છે. એ ચુંબકીય ક્ષેત્રના કોન્ટેક્ટમાં કે એની આસપાસ કોઈ બીજું ચુંબક આવશે કે એ બીજા કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રવેશશે, ગતિ કરશે, ત્યારે એના પર શું લાગશે, તો એક બાહ્ય ચુંબકમાં જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રવેશશે તો એના પર એક ચુંબકીય બળ પણ લાગશે. ગતિમાન વિદ્યુત ભાર ગતિમાં હોય તો તે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના લીધે બળનો અનુભવ કરે છે. વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર ગતિમાં છે, બંને બળ એની સાથે એકી સાથે લાગશે, બંને બળ એની પર એકી સાથે લાગશે. તો લોરેન્જ બળ, જે બળની વાત કરીએ છીએ અત્યાર સુધી, એ બળ કયું છે, તો એ બળને કહેવાય લોરેન્જ બળ. લોરેન્જ બળ જ્યારે વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B ની હાજરીમાં બંને બાહ્ય ક્ષેત્રની વાત છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ની અંદર જ્યારે એક વિદ્યુત ભાર Q જે ગતિ કરતો હોય પર બેના કારણે જે લાગતું બળ, તેને બળને શું કહેવાય, તો એ બળને કહેવાય લોરેન્જ બળ. વિદ્યુત ભાર ગતિ કરે છે, એક બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે એના પર બળ લાગે. હવે આપણને ખબર છે કે જ્યારે એક વીજભાર છે, Q વીજભાર જે છે
એ માની લો કે v વેગથી ગતિ કરે છે. v વેગથી ગતિ કરે છે તો એના પર જે વિદ્યુત બળ હોય એ કેટલું લાગે? તો વીજભાર પર E ના લીધે લાગતું વિદ્યુત બળ આપણે કહી શકીએ કે Fe બરાબર Q ગુણ્યા E. સિમ્પલ છે. QE કોઈ પણ વિદ્યુત ક્ષેત્રના લીધે વીજભાર પર લાગતું બળ F બરાબર QE. તો એ બળ આવી જશે QE. હવે નવું બળ કયું આવશે? તો ચુંબકીય ક્ષેત્રના લીધે બળ આવશે. હવે ચુંબકીય ક્ષેત્રના લીધે બળ આવે તો એની અંદર શું શું હોવું જોઈએ? પહેલી વસ્તુ કે ચુંબકીય ક્ષેત્ર, તો ખુદ ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. બીજી વસ્તુ, આ જે ગતિ કરે છે તો એનો વેગ છે, વેગના લીધે એક ચુંબકીય ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે, એક ચુંબકીય ક્ષેત્રની અંદર એ એનું ઇન્ટરેક્શન કરે છે, તો V પણ હોવો જોઈએ અને એ જે વીજભાર જે છે એ વીજભારનું મૂલ્ય પણ હોવું જોઈએ. તો અંદર શું શું હોવું જોઈએ? એક B હોવું જોઈએ, એક V હોવું જોઈએ અને Q હોવું જોઈએ. તો દેખો F જે બળ છે, લોરેન્જ બળ શું હોય? તો Fe અને Fm એટલે કે મેગ્નેટિક અને ઇલેક્ટ્રિક ફોર્સ બંનેના ફોર્સનો શું થાય? સરવાળો થાય, સદિશ સરવાળો જે છે. F ઇલેક્ટ્રિકની વાત કરી કેટલું હોય? QE બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને એનો વીજભાર જે છે એ બંનેનો ગુણાકાર QE. અને જ્યારે ચુંબકીય બળની વાત કરીએ તો એ આ પ્રમાણે લખી શકાય. ખાસ કરીને આપણે એને યાદ રાખીશું કેમ કે આગળ એ આપણને બહુ યુઝફુલ કે ઉપયોગી થશે. શું છે? તો V ક્રોસ B. V ક્રોસ B અહીંયા આ જે ગુણાકાર છે એ કેવો ગુણાકાર છે? આ એક સદિશ ગુણાકાર છે. સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટ છે. V ક્રોસ B. V ક્રોસ B દિશા જાણવી હોય તો કઈ રીતે જાણીએ? આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ જો આવડતો હોય તો ઠીક છે, એનાથી દિશા જાણવાનો તમે પ્રયાસ કરો. ના આવડતો હોય તો આપણે એને આગળ દેખીશું. તો દેખો બંનેમાંથી આપણે Q ને શું કરી નાખ્યું? Q ને લઈ લીધો બહાર, કોમન લઈ લીધો. તો અંદર શું બચશે? અંદર બચશે E વત્તા કૌંસની અંદર V ક્રોસ B બંનેનો ક્રોસ પ્રોડક્ટ. તો ચુંબકીય બળની લાક્ષણિકતાઓ, ચુંબકીય બળની લાક્ષણિકતાઓ શું હોય? તો પહેલી વસ્તુ ચુંબકીય બળ Fm બરાબર Q અને કૌંસમાં V ક્રોસ B જેની દિશા કોના વડે મળે? દિશા મળશે જમણા હાથના અંગૂઠાનો નિયમ. હવે દેખો ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હોય? Q પર આધાર રાખે, V પર આધાર રાખે, B પર આધાર રાખે. હમણાં આપણે દેખ્યું, બરાબર છે. ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ એ ધન વિદ્યુતભાર પર લાગતા બળ કરતા કેવું હોય? તો કે વિરુદ્ધ દિશામાં હોય. કેમ કે અહીંયા જે Q નું મૂલ્ય છે એ Q નું મૂલ્ય જો અહીંયા ઋણ મૂકી દઉં તો બળની દિશા કેવી થઈ જાય? બદલાઈ જાય. બળ છે સદિશ રાશિ છે, પ્લસ અને માઇનસ જે સાઇન છે એમના જે આગળના સાઇન છે વિદ્યુતભારના એના પર એ શું કરશે? તો એની દિશા, બળની દિશા આધાર રાખશે. ત્યારબાદ ચુંબકીય બળની લાક્ષણિકતાઓ. તો ચુંબકીય બળ એ કોના? તો V એટલે કે વેગ અને ચુંબકીય ક્ષેત્રનો B સદિશ બંનેનો કેવો ગુણાકાર છે? તો કે સદિશ ગુણાકાર છે. ખાસ યાદ રાખવાનું, ગુણાકાર કેવો છે? સદિશ ગુણાકાર, ક્રોસ પ્રોડક્ટ. હવે દેખો Fm જે છે એ Q કૌંસમાં V ક્રોસ B જે છે. હવે આ સદિશ ગુણાકારને આપણે હટાવવો હોય, સદિશ ગુણાકાર હટાવીએ તો આને આપણે VB sin θ લખી શકીએ. સદિશ ગુણાકાર માટે VB sin θ, અદિશ ગુણાકાર માટે શું હોય? VB cos θ હોઈ શકે, અહીંયા નથી. Q તો ત્યાં જ રહેશે. આ થઈ ગયું Fm. Fm કે Fm નું મૂલ્ય? તો કે Fm નું મૂલ્ય, બરાબર, આમાં કોઈ દિશાનો ઉલ્લેખ આવશે નહીં. હવે જ્યારે 0 કે થીટાનું મૂલ્ય 180 હોય, જ્યાં સાઇન થીટાની અંદર થીટાનું મૂલ્ય શું હોય? 0 હોય, અથવા તો થીટાનું મૂલ્ય 180 હોય. અહીંયા સાઇન થીટાની મૂલ્ય 0 કે 180 મૂકો એટલે શું આવે? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. સાઇન થીટાનું મૂલ્ય 0 થઈ જાય તો બળ કેટલું થઈ જશે? 0. એનો મતલબ શું? કોના વચ્ચેનો ખૂણો છે આ? સાઇન થીટા કોના વચ્ચેનો ખૂણો છે? તો એ V અને B વચ્ચેનો ખૂણો. એટલે સિમ્પલ વસ્તુ શું છે આપણા માટે કે V પણ આ દિશામાં હોય, B પણ આ દિશામાં હોય. આ રીતની કન્ડિશન જ્યારે આવે તો કોઈ પણ વિદ્યુતભાર પર ચુંબકીય બળ ઉદ્ભવશે નહીં. Fm નું વેલ્યુ શું આવી જશે? 0. અને એ જ રીતે જો B આ દિશામાં હશે, અહીંયા B1 લખી દઈએ તો એક B2 આ દિશામાં જ્યારે હશે તો પણ કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ
એ વિદ્યુત ભાર પર લાગશે નહીં. ખ્યાલ આવી ગયો? અહીંયા સુધી ક્લિયર છે? ના ક્લિયર હોય ફરીથી એક વખત દેખી લો, એને રિપીટ કરી લો કે જ્યારે કોઈ વિદ્યુત ભાર છે એ ગતિમાં છે, v એનો વેગ છે. હવે વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ બંને વચ્ચેનો જે સદિશ ગુણાકાર છે એનું મૂલ્ય શું અપાય? તો Fm બરાબર QVB sin થીટા વડે આપી શકીએ. બરાબર છે? sin થીટા જ્યારે બંને વચ્ચેનો ખૂણો જો 0 કે 180 ડિગ્રી હોય તો કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગશે નહીં. ત્યારબાદ દેખો, ચુંબકીય બળ એ વેગ અને બી નો લંબ રૂપે લાગે છે તો તેની જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી મળે. જમણા હાથના સ્ક્રૂનો નિયમ એટલે કે F નું મૂલ્ય જમણા હાથના સ્ક્રૂનો નિયમ આપણે જોવો પડશે. તો ચુંબકીય બળની લાક્ષણિકતા દેખો, પહેલી વસ્તુ, જ્યારે કોઈ વેગ જ ના હોય કે એટલે કે જો વિદ્યુત ભાર છે એ કેવો હોય? સ્થિર હોય. સ્થિર છે, વેગ નથી. QVB માં જો વેગ જ ના હોય તો બળ લાગે, ચુંબકીય બળ લાગે નહીં લાગે? તો ચુંબકીય બળ કેવું થઈ જશે? શૂન્ય થાય. જો ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર મતલબ કે ગતિમાન વિદ્યુત ભાર જે છે એ જ ચુંબકીય ક્ષેત્રનો શું કરી શકે? તો કે અનુભવ કરી શકે. કોઈ સ્થિર વિદ્યુત ભાર રાખેલો હોય એની આજુબાજુમાં ગમે એટલા ચુંબક લાઈને આપણે મૂકી દઈએ, એના પર કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગશે નહીં. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર Fm, ચુંબકીય ક્ષેત્રના લીધે જે બળ લાગતું હોય Fm Q V ક્રોસ B, તો Fm ની અંદર Q V ક્રોસ B sin થીટા અને n કેપ એટલે કે n એનો જે શું છે આ એને કહેવાય એકમ સદિશ. યાદ આવ્યું કઈ? એકમ સદિશ શું બતાવે? ખાલી દિશાનો ઉલ્લેખ કરશે જ્યાં થીટા એ v અને b વચ્ચેનો ખૂણો છે. તો ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો એનું મૂલ્ય કેટલું છે એ આપણે શોધવું હોય. કોઈ અનનોન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે જે મૂલ્ય આપણને ખબર નથી, તો એના માટે સિમ્પલી શું કરવાનું? તો એક મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 કુલમનો વિદ્યુત ભાર જે જગ્યાએ 1 ન્યૂટન જેટલું બળનો અનુભવ કરે. કયું બળ? ચુંબકીય બળ. એટલે શું છે? દેખો, 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો, વેગ કેટલો છે? 1 મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યુત ભાર કેટલો છે? 1 કુલમ. અને એની પર જે બળ લાગે છે એ બળ કેટલું હોય? તો બળનું મૂલ્ય જ્યારે 1 ન્યૂટન થાય એટલે 1 બરાબર 1 કરવા માટે અહીંયા કેટલું હોવું જોઈએ? તો એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો ત્યાં જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય કેટલું હોય? તો કે એ મૂલ્ય 1 ટેસ્લા જેટલું થાય. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? 1 ટેસ્લા. કયું ચુંબકીય ક્ષેત્ર? જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. તો કોઈ 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 કુલમ ચાર્જ જે જગ્યાએ એટલે કે જે બિંદુ આગળ 1 ન્યૂટન જેટલું ચુંબકીય બળ અનુભવ કરશે તો તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? 1 ટેસ્લા કહી શકાય. 1 ટેસ્લાની વ્યાખ્યા પૂછાય કોઈ વખતે કે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા સરખી રીતે લખવાની પૂછાય, 1-2 માર્ક્સની અંદર લખવાની હોય તો ચુંબકીય ક્ષેત્રની પ્રોપર એટલે કે સાયન્ટિફિક વ્યાખ્યા કઈ થાય? તો ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આ રીતે આપણે પ્રોપરલી લખવાની છે, જેની અંદર 1 મીટર પ્રતિ સેકન્ડનો ઉલ્લેખ હોવો જોઈએ, 1 કુલમ ચાર્જ હોય અને એની પર લાગતું 1 ન્યૂટનનું બળ એનો ખાસ ઉલ્લેખ હોવો જોઈએ. બાકીના શબ્દો તમે તમારી રીતે એને ફેરબદલી કરી શકો છો. હવે આ બધું તો પતી ગયું. ખાલી એક વસ્તુ આપણને રહી કે સર V ક્રોસ B, તો એની દિશા આપણે કઈ રીતે મળે? કેમ કે બંને સદિશ છે, બંને વચ્ચેના ખૂણાની પણ વાત કરી. જે ખૂણો હોય તો ખૂણો છે તો બંનેની વચ્ચે જે ખૂણો છે થીટા. હવે આ Fm એટલે કે જે ચુંબકીય બળ છે એનો આ સદિશ, તો એ બળ સદિશ કઈ રીતે મળે? તો એના માટે આપણે સ્ટાર્ટિંગ થી બોલતા આવ્યા છીએ કે જમણા હાથના અંગૂઠાનો નિયમ, જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો એ નિયમ કયો છે? એને યુઝ કઈ રીતે કરવાનો, આપણે ઉપયોગમાં કઈ રીતે લેવાનો અને ઉપયોગ કરીને આ બંનેનો સદિશ ગુણાકાર કઈ રીતે કરવાનો એ આપણે હવે જોઈશું. તો દેખો, આપણે NCERT ની આકૃતિ પ્રમાણે જે જમણા હાથનો નિયમ છે એ આ રીતે કંઈક બતાવવામાં આવેલો છે. એને આપણે હું સિમ્પ્લિફાઈ રીતે તમને સમજાવી શકું કે દેખો, આપણી પાસે શું છે? F છે. F તો F લખી દીધો. Q છે. Q કેવો છે? અદિશ રાશિ છે, તો એને આપણે સદિશ ગુણાકારની અંદર બહુ ધ્યાન નહીં આપીએ, બહુ એને આપણે ઇગ્નોર કરી નાખશું. 1 મિનિટ. ઓકે, પછી અહીંયા V ક્રોસ B જે છે કંઈક આ રીતે છે. દિશા કોની જોઈએ છે? દિશા બળની જોઈએ છે.
તો આપણે વી એટલે કે જે પ્રથમ ઘટક છે અહીંયા વી એની દિશામાં આંગળીઓ રાખીશું એટલે કે ફિંગર્સ રાખીશું. શું રાખશું? આપણે આંગળી. અને આ બી જે છે એની દિશામાં આપણે હથેળી રાખીશું. તો દેખો તો બી ની દિશામાં શું હોવું જોઈએ? હથેળી હોવી જોઈએ. હથેળી એટલે કે હથેળીને આપણે જે સાઈડ ઘુમાવીશું આમ કરીએ તો આ બાજુ હથેળી જાય, એને હું આમ કરું તો હથેળી એનાથી વિરુદ્ધ દિશામાં જાય. અને આ જે છે આ બંનેનું આ રીતે આપણે અરેન્જમેન્ટ કરીશું તો આપણને એફ ની દિશા અંગૂઠાના દિશાથી મળી શકશે. કોનો? તો જમણા હાથ માટે છે આ બધું. કોના માટે? જમણા હાથની વાત કરીએ છીએ. પાછું ડાબો હાથ લઈને આપણે ગણતરી કરવા બેસીશું તો બધું ખેદાન મેદાન થઈ જશે. તો જમણો હાથ લઈએ. ચલો ફટાફટ જમણો હાથ. કોઈ આપણે એ રીતે કહીએ કે એક વિદ્યુત ભાર છે, માની લો કે ક્યુ વિદ્યુત ભાર છે, એ આ દિશામાં વી વેગથી ગતિ કરે છે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ભાર આ દિશામાં જે છે, ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે છે, બી સદિશ, અને બંને વચ્ચેનો ખૂણો જે છે એ થીટા છે. તો કે આ વિદ્યુત ભાર પર બળ કઈ દિશામાં લાગશે? તો બળ વી. તો વી ની દિશામાં આપણે શું રાખવાનું છે? આંગળીઓ રાખવાની છે. આ જે ફિંગર્સ છે આંગળીઓ એ વી ની દિશામાં રાખીએ તો હું વી ની દિશા આ બાજુ, બરાબર છે, આ બાજુ વી ની દિશામાં મેં શું કર્યું? ફિંગર્સ રાખી. કઈ ફિંગર્સ? જમણા હાથની ફિંગર્સ. ડાબો હાથ નહીં, જમણા હાથની ફિંગર્સ. હથેળીને ક્યાં રાખવાની? ઉપર રાખવાની કે નીચે? આ દેખો નીચે થઈ ગઈ, આ ઉપર થઈ ગઈ, તો ક્યાં રાખવાની? તો કે બી ની દિશામાં. બી ઉપર છે કે નીચે? તો બી ઉપર છે, તો વી અને બી ની દિશામાં શું રાખવાનું? હથેળી રાખવાની. તો અંગૂઠાથી આપણને શું મળશે? અંગૂઠાથી આપણને એફ ની દિશા મળશે. એટલે કે એફ બહારની બાજુ આવશે. બહાર માટે આપણે શું કરીએ? ડોટ. પૃષ્ઠની બહારની તરફ. ખ્યાલ આવ્યો? વી બી એફ, વી બી એફ. એ જ રીતે માની લો કે બી આમ ક્રોસમાં આપેલું છે. ક્રોસનો મતલબ શું થાય? ક્રોસનો મતલબ થાય કે અંદરની બાજુ. તો બી ક્યાં છે? અંદરની બાજુ. વી વેગની વાત કરીએ તો વેગ આ રીતે છે. તો બોલો આના પર બળ કઈ રીતે લાગશે? તો વી ની દિશામાં આંગળીઓ રાખવાની, બી ની સાઈડ ઘુમાવો. વી ની દિશામાં આંગળીઓ રાખી, ઓકે. ઉપર જવા દો કે નીચે? તો કે ના, અંદરની બાજુ છે. બી ક્યાં છે? અંદર. તો અંદરની બાજુ એટલે કે એની જે હથેળી છે એ અંદરની બાજુ હોવી જોઈએ. તો આ બહારનો ભાગ છે, અંદરની બાજુ બી કરી નાખ્યો તો વી ક્રોસ બી. વી બી અંદરની બાજુ. તો અંગૂઠો જે છે એ અંગૂઠો ક્યાં જાય છે? અંગૂઠો મારો ઉપરની દિશામાં જાય છે. અંગૂઠો ઉપર જાય છે એનો મતલબ કે જે પદાર્થ છે એ જે વિદ્યુત ભાર છે એની પર બળ જે છે એ બળ કઈ દિશામાં હશે? તો બળ ઉપરની દિશામાં લાગશે. ખ્યાલ આવી ગયો? સિમ્પલ છે આકૃતિ. દેખો આને શું કર્યું છે? તો વી ની દિશામાં આમ આંગળીઓ રાખી, બી ની સાઈડ ઘુમાવી. વી બી બહારની બાજુ. દેખો વી છે, એફ છે. અચ્છા, વી છે અને એફ છે, તો બી ની દિશા કઈ હશે? તો એફ ની બાજુ અંગૂઠો રાખો, વી ની બાજુ આંગળીઓ રાખો. આમ થયું. વી ની બાજુ આંગળી, એફ ની બાજુ અંગૂઠો. તો બી ની દિશા કઈ આવશે? તો બી એટલે કે હથેળીની દિશા. તો બી ક્યાં હશે? બી આમ હશે. ખ્યાલ આવ્યો? બરાબર છે. તો અહીંયા સુધી આપણે જોઈશું કે જે સદિશ સ્વરૂપે જે ગુણાકાર કરવાનો છે એ આ રીતે કરી શકાય. બે વસ્તુ આપણે જોઈ. કઈ? તો કે કુલ બળ, લોરેન્જ બળની વાત કરીએ તો લોરેન્જ બળ કેટલું હોય? તો એ એફ ઈ વત્તા એફએમ જેટલું હોય છે. ખાસ કરીને એફએમ ની વાત કરવાની છે. એફઈ આપણને આગળના ચેપ્ટરમાં બધાને એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે કે એક વિદ્યુત ભાર જે છે એના પર એક વિદ્યુત ક્ષેત્રના લીધે જે બળ લાગતું હોય ક્યુઈ એ એફઈ છે. એના વિશે આપણે બહુ ડિટેલમાં જવાનું નથી. આપણે એફએમ વિશે વાત કરવાની છે. બરાબર છે? અહીંયા સુધી રાખીએ. આનો હવે આપણે શું કરીશું? તો આપણે ઇલ્યુસ્ટ્રેશન દેખીશું, જે એનસીઈઆરટીના કંઈક એક બે ઉદાહરણ દેખીશું અને એનો પ્રાથમિક ખ્યાલ લઈને ગણતરી કઈ રીતે કરવાની છે એ આપણે આગળ દેખીશું.